હાય, જય શ્રી કૃષ્ણ દીકરાઓ. ચાલો, હું રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને ખાસ આજે એક વાત તમને કહેવી છે કે આજના ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે આપ સૌ વિદ્યાર્થીઓએ તમારા અંતર્મનની લાગણીઓ, જે અમારા પ્રત્યેની તમારી જે ભાવનાઓ છે, એ આજના દિવસે આપ સૌએ વિડીયોઝ બનાવી અને મેસેજીસ કરી અને ફોન કરીને જે વ્યક્ત કરી છે, ખરેખર અમને આજે ખૂબ આનંદ થાય છે. અને જોઈને કે આપ સૌ દીકરાઓ અને દીકરીઓના મનમાં અમારા પ્રત્યે કેટલી લાગણી છે, અને આપે જેમને મેસેજીસ કરેલા છે, અમારા કામનું જે પ્રોત્સાહન કરેલું છે, એ જોઈ અને અમારા કામ કરવાના મનોબળમાં બમણો વધારો થયો છે દીકરાઓ. બીજી વાત, આપ સૌ દીકરાઓએ જ્યારે એવું કીધું કે આપ સૌની કારકિર્દી પાછળ અમારા જેવા શિક્ષકોનો હાથ છે, તો હું એક આ ક્ષણે વાત જરૂર કહેવા માંગીશ કે દીકરાઓ, કોઈ પણ સારા શિક્ષકની સફળતા પાછળ એ તમારા જેવા ખરેખર વિદ્યાર્થીઓ જવાબદાર છે. એટલે હું બ્રિલિયન્ટ સ્કૂલ વતી આપ સૌને થેન્ક્સ કહેવા માંગીશ કે અમારા જેવા શિક્ષકો પાસે તમારા જેવા વિદ્યાર્થીઓ છે. મતલબ કે તમારા કારણે આજે અમારું નામ છે. તો સમગ્ર શાળા પરિવાર તરફથી, સમગ્ર બ્રિલિયન્ટ સ્કૂલના શિક્ષકો વતી હું રાજુ સર ભગવાન પાસે માત્ર એટલી જ પ્રાર્થના કરીશ કે તમે દરેકે દરેક બાળકો આ કોરોના મહામારીના સમયમાં ધીરજ દેખાવો. આ ઉપરાંત તમારા દરેકના અને તમારા પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે અને ઉત્તરોત્તર દિન પ્રતિદિન આપ સૌની પ્રગતિ થાય એવી ભગવાન પાસે હું પ્રાર્થના કરીશ. આ ઉપરાંત હંમેશા અમારા દરેક શિક્ષકો વતી હું એવી જ પ્રાર્થના કરીશ કે ભવિષ્યમાં તમે જે કાંઈ પણ બનો, પણ દરેકે દરેક ક્ષેત્રમાં આપ આગળ પડતા રહો અને ભવિષ્યમાં જે પણ કાંઈ બનો કે ન બનો, પણ એક સારા માણસ જરૂર બનો. આ ઉપરાંત એવી પ્રાર્થના કરીએ કે જ્યારે પણ ભવિષ્યમાં તમને મળીએ ત્યારે હંમેશા આપ સૌના જે મુખ છે એના ઉપર સ્મિત અને હાસ્ય જળવાયેલું રહે અને ભગવાન અમારા કરેલા જો પુણ્ય હોય તો દરેકે દરેક પુણ્યનું ફળ આપ સૌને આપે, જેથી ભવિષ્યમાં પણ અમે તમને મળીએ ત્યારે અમે તમારા ચહેરા હસતા જોઈ શકીએ દીકરાઓ. ચાલો, હું પાછું ફરીવાર આપ સૌને થેન્ક યુ કહેવા માંગુ છું, આપ દરેકે દરેકની વોર્મ વિશિસને કારણે. ચાલો, રેડી? તો હવે આપણે મુખ્ય મુદ્દા ઉપર આવીએ અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે પોઈન્ટનું ડિસ્કશન કરી ગયા હતા એ હતું સંકીર્ણ સંયોજનોના રંગ અને તેના માટે જવાબદાર પરિબળો ઉપર. આજના દિવસમાં આપણે ટેક્સ્ટબુક ઓરિએન્ટેડ જે વાત કરવા જઈ રહ્યા છીએ, એ છેલ્લો લેક્ચર છે. એટલે આપણું ચેપ્ટર આજે પૂર્ણ થશે અને આવતીકાલના લેક્ચરથી 2 કે 3 લેક્ચર્સની અંદર આપણે JEE અને નીટ માટે એક્સ્ટ્રા ટોપિક્સનું પણ ડિસ્કશન કરી લેશું. રેડી? તો આજનો આપણો જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દીકરાઓ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મેટલ કાર્બોનિલ, મતલબ કે કાર્બો ધાત્વિક સંયોજન, ધાતુ કાર્બોનિલ સંયોજન, મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ, ધાતુ કાર્બોનિલ સંયોજન. દીકરાઓ, ટેક્સ્ટ બુકની અંદર એક નાનકડો પોઈન્ટ આપેલો છે. આજના દિવસમાં આપણે પોઈન્ટ ઉપર જ ચર્ચા કરશું. તેનું બંધારણ કેવી રીતે છે, સિનર્જિક બંધ એટલે શું, તેની રચના કઈ રીતે થાય છે અને તે સંયોજનની સ્થાયીતા ઉપર, બંધની પ્રબળતા ઉપર કઈ રીતે અસર કરે છે, એની ચર્ચા કરશું. રેડી? ત્યારબાદ આ જ ટોપિકને ડિટેલમાં નેક્સ્ટ લેક્ચર ઉપર જશું. પણ સૌથી પહેલી વાત કરીએ કે ધાતુ કાર્બોનિલ શબ્દ જુઓ, ધાતુ કાર્બોનિલ. કોઈ પણ સંક્રાંતિ ધાતુ તત્વ, સ્પેશિયલી સમૂહ નંબર 6 થી લઈ અને સમૂહ નંબર 10 સુધીની જે ધાતુ તત્વો છે, સંક્રાંતિ ધાતુ તત્વો, એ સંક્રાંતિ ધાતુ તત્વો તેની શૂન્ય ઓક્સિડેશન અવસ્થાએ, મતલબ ક્રોમિયમ, મેંગેનીઝ છે, નિકલ છે, આયર્ન છે, કોઈ પણ ધાતુ તત્વ, મેં તમને કીધું, હજી બોલું છું, ખાસ ધ્યાન રાખજો, સમૂહ નંબર 6 થી લઈ સમૂહ નંબર 10 સુધીના જે ધાતુ તત્વો છે, સંક્રાંતિ ધાતુ તત્વો, તેની શૂન્ય ઓક્સિડેશન અવસ્થાએ જ્યારે માત્ર કાર્બન મોનોક્સાઇડ એટલે કે કાર્બોનિલ લિગેન્ડ સાથે જોડાય અને જે હોમોલેપ્ટિક એટલે કે સાદા સંકીર્ણ સંયોજનની રચના કરે છે ને,
તે સંકીર્ણ સંયોજનોને ધાતુ કાર્બોનિલ સંયોજનો કહેવાય. તો દીકરાઓ, આ પોઈન્ટને મેં અત્યારે સ્પેસિફાઈ કરી દીધું છે કે સમૂહ નંબર 6, 7, 8, 9 અને સમૂહ નંબર 10 ના સંક્રાંતિ તત્વો પોતાની શૂન્ય ઓક્સિડેશન અવસ્થાએ, યાદ રાખજો, ચોખવટ કરું છું, શૂન્ય ઓક્સિડેશન અવસ્થાએ મતલબ તેના પર કોઈ ચાર્જ નહીં હોય, ત્યારે કાર્બન મોનોક્સાઇડ સાથે જોડાય અને જે સંકીર્ણ સંયોજનની રચના કરે તેને ધાતુ કાર્બોનિલ સંયોજનો કહેવાય. આ ધાતુ કાર્બોનિલ સંયોજનો માટે ચોખવટ કરી છે જે કાર્બોધાત્વિક સંયોજનનો જ એક ભાગ છે. ધાતુ કાર્બોનિલ અને કાર્બોધાત્વિક, આ વર્ડ પકડો. ધાતુ કાર્બોનિલ એટલે મેટલ કાર્બોનિલ અને કાર્બોધાત્વિક એટલે ઓર્ગેનો મેટાલિક. મતલબ ધાતુ તત્વ કાર્બનિક ઘટક સાથે જોડાયેલું હોય અને જે સંયોજનની રચના થાય તેને ઓર્ગેનો મેટાલિક કમ્પાઉન્ડ્સ કહેવાય. ટેક્સ્ટ બુકની અંદર આના વિશે કોઈ ચર્ચા કરેલી નથી એટલે મેં તમને પહેલા જ કીધું કે ઓર્ગેનો મેટાલિક કમ્પાઉન્ડ્સ વિશે નેક્સ્ટ લેક્ચર JEE નીટના પોઈન્ટની અંદર ડિસ્કશન કરીશ. આ જ પોઈન્ટના બેઝ ઉપર નેક્સ્ટ લેક્ચર ઉપર ચર્ચા કરશું. પણ પહેલા આ વસ્તુ ક્લિયર કરવી પડે. ધાતુ કાર્બોનિલ સંયોજન ઓર્ગેનો મેટાલિક કમ્પાઉન્ડનો જ એક ભાગ છે. અને યાદ રાખજો, માત્ર કાર્બોનિલ લિગેન્ડ ધરાવતા સંયોજનોને જ ધાતુ કાર્બોનિલ કહેવાય કે જેમાં કાર્બોનિલ એટલે કે કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ સીધો મેટલ સાથે કનેક્ટેડ હોય. જેના એક્ઝામ્પલ્સ મેં તમને અહીં દર્શાવ્યા છે, તમે જોઈ શકો છો. નિકલ ટેટ્રા કાર્બોનિલ, જેમાં નિકલનો ઓક્સિડેશન આંક છે 0, નિકલ ટેટ્રા કાર્બોનિલ. બીજું આયર્ન પેન્ટા કાર્બોનિલ, જેમાં આયર્નનો ઓક્સિડેશન આંક છે 0. ત્યારબાદ મેટલ હેક્ઝા કાર્બોનિલ, મેટલ તરીકે ક્રોમિયમ, મોલિબ્ડેનમ કે ટંગસ્ટન તમે એનો યુઝ કરી શકો છો, જેનો પણ ઓક્સિડેશન આંક છે 0. ત્યારબાદ ડાયમેંગેનીઝ ડેકા કાર્બોનિલ, ડાયમેંગેનીઝ કેમ કે મેંગેનીઝના 2 પરમાણુઓ જોડાયેલ છે, ને ડેકા કાર્બોનિલ કેમ કે એમાં 10 કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ છે. આ ઉપરાંત નેક્સ્ટ એક્ઝામ્પલ છે ડાયકોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ. જોજો આ કોબાલ્ટ છે, ઓ સ્મોલ છે. ડાયકોબાલ્ટ ઓક્ટા, ઓક્ટા એટલે 8 કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ કનેક્ટેડ છે. ડાયકોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ. આ પ્રત્યેક મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ એટલે કે ધાતુ કાર્બોનિલ સંયોજન છે એ સાદા સંકીર્ણ સંયોજન છે, હોમોલેપ્ટિક છે, કેમ કે તેમાં બધા જ લિગેન્ડ એક જ ટાઈપના છે. પછી ભલે 4 સવર્ગાંક હોય, 5 હોય કે 6 હોય. રેડી? તો આ પ્રત્યેક કોમ્પ્લેક્સ મેટલ કાર્બોનિલના પહેલા બંધારણ અંગે ચર્ચા કરીએ, ત્યારબાદ તેની રચના કઈ રીતે થાય છે એની વાત કરીએ. સૌ પ્રથમ હું વાત કરીશ નિકલ કાર્બોનિલ, નિકલ ટેટ્રા કાર્બોનિલ, NiCO4, જેમાં નિકલનો ઓક્સિડેશન આંક 0 છે. હવે તેના આકારની ચર્ચા કરીએ, તેનો આકાર દોરીએ તો નિકલ, આપણે પહેલા જ NiCO4 વિશે ચર્ચાઓ કરી ગયા છીએ કે નિકલ તેની આજુબાજુ કુલ 4 કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ થી ઘેરાયેલો છે, જે સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે. સમચતુષ્ફલકીય ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ. કયો આકાર છે ખાસ જોજો? સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય રચના ધરાવે છે. યાદ રાખજો, હજી કહું છું, ધાતુ પરમાણુ જે છે જેનો ઓક્સિડેશન આંક બધા એક્ઝામ્પલ્સમાં 0 છે. અને NiCO4 નું સંકરણ છે sp3. કયું સંકરણ છે? sp3. ચલો રેડી, નેક્સ્ટ આગળ વધીએ. બીજું એક્ઝામ્પલ લઈએ FeCO5 અને તેનો આકાર જોઈએ. FeCO5 આયર્ન પેન્ટા કાર્બોનિલ, આયર્ન પેન્ટા કાર્બોનિલ. હવે એનું બંધારણ દોરીએ. કેન્દ્રીય પરમાણુ આપણી પાસે છે Fe, જેમાં 5 કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ્સ જોડાયેલા છે. આના વિશે પણ આપણે ચર્ચા કરી ગયા. એ 5 કાર્બન મોનોક્સાઇડ એટલે કે કાર્બોનિલ લિગેન્ડ એ ત્રિકોણીય દ્વિપિરામિડલ આકારથી જોડાયેલા છે, જેમાં 3 લિગેન્ડ્સ એક જ સમતલમાં છે, જેનું આમ લખી શકીશ CO, CO
CO, જ્યારે બાકીના બે લિગેન્ડ સમતલની ઉપર અને નીચે. ટોટલ 5 કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ જોડાયેલા છે, જેનું નામ થશે આયર્ન પેન્ટાકાર્બોનિલ. જેમાં Fe નો ઓક્સિડેશનાંક જોઈ શકો છો 0. Fe નો ઓક્સિડેશનાંક છે 0 અને તેના સંકરણની વાત કરીએ તો એ છે DsP3. હવે તેનો આકાર જો દોરીએ તો આકાર થશે ત્રિકોણ. પહેલા જોઈ શકો છો ત્રિકોણ અને ત્યારબાદ બે પિરામિડની રચના કરીએ તો આ એક પિરામિડ થઈ ગયું અને બીજું નીચેની સાઈડ વિચારો તો ત્રિકોણીય દ્વિપિરામિડલ રચના. આ છે FeCO5. આ પણ એક પ્રકારનું ધાતુ કાર્બોનિલ સંયોજન છે. નેક્સ્ટ એના પછી જોઈએ તો એ છે MCO6 મેટલ હેક્ઝાકાર્બોનિલ, જેમાં ક્રોમિયમ પણ છે, મોલિબ્ડેનમ પણ છે, ટંગસ્ટન છે. એક જ સમૂહ નંબર 6 ના તત્વો. બરાબર, સમૂહ નંબર 6 લાઈક સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ 3, 4, 5 અને 6. આ ક્રિમિનલ મોસ્ટ વોન્ટેડ થઈ ગયું. ક્રોમિયમ, મોલિબ્ડેનમ, ટંગસ્ટન. તો ક્રોમિયમ, મોલિબ્ડેનમ અને ટંગસ્ટન આ સમૂહ નંબર 6 ના તત્વો છે. મેં તમને પહેલા જ કીધું સમૂહ નંબર 6 થી લઈ સમૂહ નંબર 10 સુધીના મેટલ સંક્રાંતિ તત્વો છે, ધાતુ તત્વો છે, જે આવા પ્રકારના સંકીર્ણ સંયોજનની રચના કરે છે. ચાલો દીકરાઓ, તો હવે આપણે જોઈએ MCO6. એમાં M તરીકે ક્રોમિયમ જ લઈએ તો ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. ક્રોમિયમ હેક્ઝાકાર્બોનિલ. હેક્ઝાકાર્બોનિલ ક્રોમિયમ 0 આ એક સંકીર્ણ સંયોજન થયું. આ છે આયર્ન પેન્ટાકાર્બોનિલ, જે સામાન્ય નામ છે. IUPAC નામ તો કંઈક આવું થશે, પેન્ટાકાર્બોનિલ આયર્ન 0. રાઈટ. ચલો હવે લઈએ CrCO6, જેમાં ક્રોમિયમનો ઓક્સિડેશનાંક પણ 0 છે અને તેનું નામ થશે, ખાસ જોજો, હેક્ઝાકાર્બોનિલ ક્રોમિયમ અને ઓક્સિડેશનાંક છે 0. હેક્ઝાકાર્બોનિલ 0. હવે તેનું બંધારણ જોઈએ તો જોઈ શકો છો 6 સવર્ગાંક છે અને 6 સવર્ગાંક છે. 6 સવર્ગાંકને કારણે આની જે રચના થશે એ થશે અષ્ટફલકીય. તો એ અષ્ટફલકીય રચના બનાવીએ અને કેન્દ્રીય પરમાણુ ક્રોમિયમની ફરતે 6 સવર્ગ સહસંયોજક બંધ અષ્ટફલકીય રીતે ગોઠવીએ, જેમાં 4 સવર્ગ સહસંયોજક બનશે એક જ સમતલમાં. જ્યારે બાકીના બે સમતલની ઉપર અને નીચેના ભાગે. ચાર CO લિગેન્ડ્સ જોડીએ. હવે એનો આકાર દોરીએ, કન્ટિન્યુ કરીએ તો જેનું સંકરણ છે D2sp3. D2sp3. ચલો રેડી. તો આ જે સંકીર્ણ સંયોજન છે એ છે ક્રોમિયમ હેક્ઝાકાર્બોનિલ, અને ક્રોમિયમ હેક્ઝાકાર્બોનિલ પણ બોલાય છે, જે સામાન્ય નામ છે. IUPAC પ્રમાણે આપીએ તો હેક્ઝાકાર્બોનિલ ક્રોમિયમ 0. નેક્સ્ટ એના પછી બે સ્ટ્રક્ચર્સ જોવાના છે. એ છે મેંગેનીઝ, ડાયમેંગેનીઝ ઓક્ટાકાર્બોનિલ, અને બીજું સ્ટ્રક્ચર જોવાનું છે ડાયમેંગેનીઝ ડેકાકાર્બોનિલ અને ડાયકોબાલ્ટ ઓક્ટાકાર્બોનિલ. તો ચાલો હવે આપણે એનું સ્ટ્રક્ચર ડ્રો કરીએ. ચાલો દીકરાઓ, હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ મેટલ કાર્બોનિલ, અને એ છે Mn2CO10 ડાયમેંગેનીઝ ડેકાકાર્બોનિલ.
એના બંધારણને પહેલા એક વખત ડ્રો કરીને જોઈએ, જેની અંદર એક વિશેષતા છે. એ વિશેષતા એના સ્ટ્રક્ચર ઉપરથી નક્કી થાય, પણ આપણે વિશેષતા પહેલા લખી નાખીએ કે તેના બંધારણમાં મેંગેનીઝ વચ્ચે પણ એક બંધ છે. અત્યાર સુધી તમે જોઈ ગયા મેટલના ડાયરેક્ટ કનેક્શન હતા લિગેન્ડ્સ સાથે, જ્યારે આના બંધારણમાં એક વિશિષ્ટ રચના છે, એમાં બે કેન્દ્રીય પરમાણુ પણ એક સાથે જોડાયેલા છે. એટલે એના બંધારણની વિશેષતા છે, હું જરૂર લખીશ. વિશેષતા છે તેમાં Mn વચ્ચે એક બંધ હાજર છે. તેમાં મેંગેનીઝ વચ્ચે એક બંધ આવેલ છે. એટલે જેને કહેવાય ને મેટલ મેટલ બોન્ડ, એક મેટલ વચ્ચે એક બોન્ડ છે. અને આનું બંધારણ એટલે કે ડાય મેંગેનીઝ ડેકા કાર્બોનિલનું બંધારણ કંઈક એવી રીતનું છે કે જેમાં બે સમચોરસ પિરામિડલ ધાતુ દ્વારા જોડાયેલ છે. મતલબ એ બંધારણ વિશે હું કહીશ એની પહેલા સ્ટ્રક્ચર ડ્રો કરીને પ્રૂફ કરીએ. સૌથી પહેલા આપણે એક ધાતુ વચ્ચે એક બંધ બનાવી દઈએ. ચાલો હવે આપણે એક મેટલ એમ, જે આપણી પાસે કયો ધાતુ છે? મેંગેનીઝ. ચલો, એક મેંગેનીઝની આજુબાજુ 5 કાર્બોનિલ અને બીજા મેંગેનીઝની આજુબાજુ 5 કાર્બોનિલ કનેક્ટ કરવા છે. આથી જો એક મેંગેનીઝની આજુબાજુ 5 કાર્બોનિલ કનેક્ટ કરવા જઈએ તો હું આમ દોરી શકીશ, લાઈક Mn. જો 5 કાર્બોનિલ કનેક્ટ કરવા હોય તો હું એમ કહી શકીશ કે ભાઈ ચાલો એક આ સમતલીય ચોરસ પ્રકારનું બંધારણ દોરાવીએ 5 કાર્બોનિલ માટે. જ્યારે છઠ્ઠો બનતો હોય મેંગેનીઝ જ્યારે કનેક્ટેડ હશે અહીંયા મેંગેનીઝ સાથે, તો Mn ની આજુબાજુ 5 લિગેન્ડ્સ કનેક્ટ કરવા છે. તો હું એને કંઈક આ રીતે કનેક્ટ કરીશ, તમે જોઈ શકો છો. પાંચ કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ જે સીધા કનેક્ટેડ છે મેંગેનીઝ સાથે. મતલબ કે તમે જો અત્યારે આ બોન્ડને ઇગ્નોર કરો ને તો તમને જોતા એવું લાગે છે કે સમચોરસ પિરામિડલ શેપ છે. સમચોરસ પિરામિડલ શેપ કઈ રીતે જુઓ, એમ એની ફરતે 5 CO કનેક્ટેડ, તો આ જે શેપને હું બનાવવા માટે જોઈન્ટ કરું તો જે આકાર બનશે કેવો લાગશે? સમચોરસ પિરામિડલ જેવો. આથી આ એક સમચોરસ પિરામિડ થયું. આવું બીજું સમચોરસ પિરામિડ કનેક્ટ કરીએ. તો આવા ટોટલ એક સમચોરસ પિરામિડ, બીજું સમચોરસ પિરામિડ સામે બોન્ડ દ્વારા ધાતુ બંધ દ્વારા જોડાયેલ છે. આથી એના બંધારણ વિશે જો એક વાત કરવા જાઓ તો એ વાત એવી થશે કે MnCO10 પ્રકારના બંધારણમાં એક મેંગેનીઝ વચ્ચે એક બંધ છે. આ ઉપરાંત તેના બંધારણમાં મેંગેનીઝની ફરતે 5 કાર્બન મોનોક્સાઇડ સમતલીય પિરામિડ એટલે કે સમચોરસ પિરામિડલ શેપથી ગોઠવાયેલા હોય એવા 2 સમચોરસ પિરામિડ જોડાયેલા હોય એવું લાગે. આથી એમ કહી શકાય કે તેના બંધારણમાં 2 MnCO5 પ્રકારના સમચોરસ પિરામિડ Mn જોઈ શકો છો. Mn એટલે કે મેંગેનીઝ બંધ દ્વારા જોડાયેલ છે.
તમે જોઈ શકો છો, આ એક સમચોરસ પિરામિડ, આ બીજું સમચોરસ પિરામિડ એકબીજા સાથે કનેક્ટ થયું છે MN બંધ દ્વારા. મતલબ તમે સમજી શકો છો MCQ માટે આ પોઈન્ટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દીકરાઓ, ખાસ યાદ રાખજો. આ પોઈન્ટ્સમાં ચોખવટ કરું છું, ધાતુ કાર્બોનિલ સંકીર્ણ સંયોજન MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે, અને એમાં આ સ્ટ્રક્ચર એટલે ઇમ્પોર્ટન્ટ છે કે તેના બંધારણમાં એક વિશેષતા છે. એટલે અત્યારે જે આપણે જોશું એ બંને એક્ઝામ્પલ્સ Mn2CO10 અને CO2CO8 આ બંને પ્રકારના એક્ઝામ્પલ્સ છે, ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો હવે એનું બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ. આ રીતે CO2 CO8 મતલબ કે ડાયકોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ, ડાયકોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ, તેનું બંધારણ જોઈએ. સૌપ્રથમ બે કોબાલ્ટ, બંને કોબાલ્ટ એકબીજા સાથે જોડાયેલા છે. ધ્યાનમાં રાખજો, આ બંનેના બંધારણમાં ફરક શું છે તમે પહેલા તો આ સ્ટ્રક્ચર ને આ સ્ટ્રક્ચર જુઓ, તો એના ઉપરથી કહી શકો કે સર મેંગેનીઝમાં 10 કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ છે, કાર્બોનિલ લિગેન્ડ છે, જ્યારે CO2 CO8 ઇટ મીન્સ ડાયકોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલમાં 8 કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ છે. મતલબ આ બંધારણ કરતા કોબાલ્ટિક સંકીર્ણ સંયોજનમાં 2 કાર્બોનિલ લિગેન્ડ્સ ઓછા છે. માટે તેના બંધારણમાં શું કરીએ તો કે એક એક્ઝામ્પલ ખાલી વિચારો કે આ કાર્બન મોનોક્સાઇડ અને આ કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ ન હોત તો આ કાર્બન મોનોક્સાઇડ ને આ કાર્બન મોનોક્સાઇડ નથી તો આ મેટલ જે કોબાલ્ટ હોત, માનો કે, અને 2 કાર્બન મોનોક્સાઇડ નથી તો એને સીધા કાર્બન મોનોક્સાઇડ સાથે જોડી દેવા પડે તેના 6 સવર્ગાંક પૂર્ણ કરવા માટે. આથી એવા જ ટાઈપનું એક બંધારણ તમારી સામે પહેલા રજૂ કરું છું. જુઓ તમે, દાખલા તરીકે આપ જોવો છો એમ 1 2 3 કાર્બન મોનોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ એઝ ઇટ ઇઝ, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, 5 તો થઈ ગયા. હવે કેટલા રહ્યા? 3. તો બાકીના CO કાર્બન મોનોક્સાઇડ, CO કાર્બન મોનોક્સાઇડ, CO કાર્બન મોનોક્સાઇડ, 3 લિગેન્ડ, સોરી એને રેડ પેનથી લખું છું, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ. તો 5 ને 3 8 તો થઈ ગયા. એટલે સ્પેશિયલી અપવાદ સ્વરૂપે સાંભળજો ખાસ, અપવાદ સ્વરૂપે જ્યારે દ્વિતીય સવર્ગાંક સંતોષવા માટે આ કાર્બન મોનોક્સાઇડ છે, કાર્બોનિલ લિગેન્ડ છે, એ બ્રિજ લિગેન્ડ તરીકે વર્તશે. મતલબ આ બંધારણની વિશેષતા શું છે તો એ વિશેષતા કહી શકાય. જોજો આ બંધારણની વિશેષતા દીકરાઓ, સ્ટ્રક્ચર ખાસ યાદ રાખજો. એક CO કોબાલ્ટ, કાર્બોનિલ કોબાલ્ટ, જોશો મેટલ CO મેટલ જેને કહેવાય બ્રિજ, મેટલ કાર્બોનિલ મેટલ બ્રિજ લિગેન્ડ હાજર છે. મતલબ એક ધાતુ અને કાર્બોનિલ વચ્ચે બ્રિજ પ્રકારનો એક સવર્ગ સહસંયોજક બનશે. અને બીજું એક કોબાલ્ટ એટલે કે મેટલ બોન્ડ છે, જેમ કે ડાયમેંગેનીઝ ડેકા કાર્બોનિલમાં હતું, એ જ રીતે અહીં પણ ડાયકોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલમાં પણ એક મેટલ બંધ છે, ધાતુ બંધ છે. પણ આ ઉપરાંત એની એક વિશેષતા શું છે કે એની અંદર બ્રિજ એટલે કે સેતુ બંધ હાજર છે. કેમાં? તો એ વિશેષતા છે કે આમાં સેતુ બંધ છે અને ધાતુ બંધ છે, જ્યારે આની અંદર માત્ર ધાતુ બંધ છે અને 2 સમચોરસ પિરામિડ એકબીજા સાથે ધાતુ દ્વારા જોડાયેલ છે એવું લાગે. રેડી? તો આ એક વિશિષ્ટ
ધાતુ કાર્બોનિલ સંયોજનની રચના છે. આપણો મુદ્દો એ છે કે આવા ધાતુ કાર્બોનિલ સંયોજનોનું બંધારણ કેવું છે. રિયાલિટી એવી છે દીકરા કે આમાં જે કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ છે એ કાર્બન મોનોક્સાઇડનો એક વિશિષ્ટ પ્રકાર છે. આપણી ટેક્સ્ટ બુકની અંદર લિગેન્ડના પ્રકાર અને લિગેન્ડના વર્ગીકરણની વાત તો કરી છે, પણ એ વાત ડિટેલમાં કરી નથી. એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં એક વિશિષ્ટ પ્રકારના લિગેન્ડ્સના વર્ગીકરણના અમુક ભાગો દર્શાવેલા નથી, પરંતુ તેનું એક્ઝામ્પલ અહીંયા આપી દીધું છે. જુઓ કઈ રીતે. લિગેન્ડનો એક પ્રકાર છે સિગ્મા ડોનર પાઈ એક્સેપ્ટર. મતલબ સિગ્મા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને સવર્ગ સહસંયોજક બંધ બનાવે અને પાઈ ઇલેક્ટ્રોનનું સ્વીકાર કરીને પણ સવર્ગ સહસંયોજક બંધ દ્વારા બેક બોન્ડિંગની ઘટના દર્શાવતા પણ લિગેન્ડ્સ હોય. એના વિશેની ટેક્સ્ટ બુકમાં કોઈ વાત કરી નથી, પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં એવા લિગેન્ડ્સના એક્ઝામ્પલ આપ્યા છે કે કાર્બન મોનોક્સાઇડ સિગ્મા ડોનર અને પાઈ એક્સેપ્ટર પ્રકારનો લિગેન્ડ છે જે સિનર્જિક બોન્ડ્સ બનાવે છે મેટલ સાથે અને બેક બોન્ડિંગની ઘટના બતાવે છે. તો દીકરાઓ આ જે મેં અત્યારના સેશનમાં જે મેં છેલ્લે વાત કરી, બેક બોન્ડિંગની ઘટના, સિનર્જિક બોન્ડ, આ બધું શું છે? આ પ્રશ્ન જરૂર થાય. તો દીકરાઓ આ સંયોજનોના બંધારણમાં આવા સિનર્જિક બોન્ડ્સ જોવા મળે છે. કઈ રીતે બેક બોન્ડિંગની ઘટના થાય છે, બેક બોન્ડિંગ શું છે, તો એના ઉપર હવે આપણે આગળ ચર્ચા કરીએ. ચાલો દીકરાઓ, હવે આપણે જે પોઈન્ટ ઉપર આવ્યા એ છે ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં બંધનનો પ્રકાર. મેં તમને કીધું ને કે ધાતુ કાર્બોનિલ સંયોજનમાં સિગ્મા અને પાઈ આવા બે પ્રકારના સવર્ગ સહસંયોજક બંધ રચાય છે. એટલે કે સિગ્મા અને પાઈ એવા બે પ્રકારના બંધો જોવા મળે છે જેમાં બેક બોન્ડિંગની ઘટના જોવા મળે છે. મતલબ કે અન્ય સંકીર્ણ સંયોજનો કરતા કંઈક નવી જ ઘટના છે. બરાબર. આથી કેવા પ્રકારનું બંધન હોય તેના વિશે ચર્ચા કરશું. બેક બોન્ડિંગ અને સિગ્મા દાતા અને પાઈ ગ્રાહી પ્રકારના સંકીર્ણ સંયોજન વિશેની પણ વાત કરશું. દીકરા હવે વાત કરીએ એની પહેલા હું તમને અહીંયા નોટ ડાઉન કરવાનું જરૂર કહીશ કે કાર્બન મોનોક્સાઇડ ખાસ યાદ રાખજો. આવા લિગેન્ડ્સને યાદ રાખવાના છે જે અન્ય લિગેન્ડ્સ કરતા જુદા પડે છે. સાંભળજો. કાર્બન મોનોક્સાઇડ, સાઇનો, નાઇટ્રોસોનિયમ એટલે કે NO+, R3P એટલે ટ્રાય આલ્કાઇલ ફોસ્ફિન અને R3AS ટ્રાય આલ્કાઇલ આર્સિન પ્રકારના આટલા લિગેન્ડ્સમાં વિશેષતા છે. કઈ? તે સિગ્મા દાતા અને પાઈ ગ્રાહી લિગેન્ડ તરીકે વર્તે. હવે આ સિગ્મા દાતા અને પાઈ ગ્રાહી શા માટે કહેવાય તેની વાત કરીએ. રેડી? તો સૌથી પહેલા આપણે એવા એક્ઝામ્પલ્સની ચર્ચા કરીએ. દીકરાઓ કાર્બોનિલ જે લિગેન્ડ છે સૌથી પહેલા એનું બંધારણ કેવું છે એની એક વિશેષતા જોવી પડશે. સાંભળો. કાર્બોનિલ લિગેન્ડ છે એના બંધારણમાં તમે જોશો ને તો કાર્બનની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. આપ સૌ જાણો છો કાર્બન છે એ કાર્બનનો પરમાણુ ક્રમાંક છે 6 અને ઇલેક્ટ્રોન રચના છે 2 4. જે પૈકી આ 4 ઇલેક્ટ્રોન છે કાર્બનની સંયોજકતા કક્ષામાં છે. આથી કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડના બંધારણની વાત કરવામાં ઓક્સિજનની વાત કરીએ તો એની ઇલેક્ટ્રોન રચના છે 2 અને 6. તો ઓક્સિજનની સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન અને કાર્બનની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. જે પૈકી તમે જોશો તો ખ્યાલ આવશે કાર્બનની સંયોજકતા કક્ષાના 4 ઇલેક્ટ્રોન પૈકી 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન સાથે સહસંયોજક બંધ બનાવવામાં ભાગીદારી કરે છે. જોઈ શકો છો આ 2 ઇલેક્ટ્રોન. જ્યારે ઓક્સિજનની સંયોજકતા કક્ષાના 6 ઇલેક્ટ્રોન પૈકી 2 ઇલેક્ટ્રોન સિંગલ બોન્ડ બનાવવામાં ભાગીદારી થશે. જ્યારે બાકીના 2 ઇલેક્ટ્રોન એટલે કે આખો ઇલેક્ટ્રોન યુગ્મ આ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન કાર્બનના 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે સહસંયોજક બંધ બનાવશે. જ્યારે ઓક્સિજનનો એક આખો ઇલેક્ટ્રોન યુગ્મ તમે જોઈ શકો છો અહીંયા આખો ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન બાજુ ડોનેટ થશે એટલે કે સવર્ગ સહસંયોજક બંધ બનશે. ત્યારે કાર્બન પાસે એક આખો લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહી જશે. જ્યારે ઓક્સિજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે. આમ તમે જોઈ શકો છો ઓક્સિજનની સંયોજકતા કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. ગણો 1 2 3 4 5 6 7 8 અને કાર્બન પાસે થઈ ગયા જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8. જેમાં યાદ રાખજો ખાસ કાર્બન તેની સંયોજકતા કક્ષાના 4 ઇલેક્ટ્રોન પૈકી 2
ઇલેક્ટ્રોન ઓક્સિજન સાથે ભાગીદારીમાં રાખશે, જ્યારે બાકીનો એક આખો ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન દ્વારા સવર્ગ સહસંયોજક બંધ બનાવશે કાર્બન સાથે. આથી કાર્બન પાસે બે અયુગ્મિત ઇલેક્ટ્રોન બે મુક્ત ઇલેક્ટ્રોન જે જોડી સ્વરૂપે રહેશે, જેને કહેવાય લોન પેર, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. કાર્બન પાસે રહેલો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેન્દ્રીય પરમાણુને ડોનેટ કરશે સવર્ગ સહસંયોજક બંધ બનાવવામાં. આથી કાર્બન મોનોક્સાઇડ કાર્બોનિલ લિગેન્ડની રચના આવી હોય જેમાં કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. આથી આ બંધારણ તમે જોશો તો ખ્યાલ આવશે. મેં અહીંયા બંધ સ્વરૂપે દર્શાવ્યું. જો આ સિગ્મા બોન્ડ જ્યારે આ પણ સવર્ગ સહસંયોજક બંધ બને છે ઓક્સિજનથી કાર્બન તરફ, આપ જોઈ શકો છો. આથી કાર્બન અને ઓક્સિજન વચ્ચે જે ત્રિબંધ દેખાય છે, ત્રિબંધમાં બે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કાર્બન અને ઓક્સિજનની છે, જ્યારે એક બંધ એ ઓક્સિજન દ્વારા બનતો સવર્ગ સહસંયોજક બંધ છે કાર્બન તરફ. પરંતુ આ રચનામાં તમે જોઈ શકો છો કાર્બન પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આથી તમે કહી શકો કે કાર્બોનિલ લિગેન્ડ જ્યારે હોય, આ કાર્બોનિલ લિગેન્ડમાં કાર્બન છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે કેન્દ્રીય પરમાણુ સાથે અને સવર્ગ સહસંયોજક બંધની રચના કરી શકે. આથી કાર્બોનિલનો આ કાર્બન સવર્ગ સ્થળનો નિર્દેશ કરશે, જેમાં કાર્બોનિલ કાર્બન પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જે આ છે, જોઈ શકો છો. આથી જ્યાં કાર્બોનિલ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કેન્દ્રીય પરમાણુ સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. કઈ રીતે, હવે એની ચર્ચા કરીએ. મારી પાસે કેન્દ્રીય પરમાણુ છે, સાંભળજો, જેનો ઓક્સિડેશન આંક 0 છે અને 0 ઓક્સિડેશન આંક ધરાવતું આ ધાતુ પરમાણુ એ સ્થાયી હોય. હવે તેની પાસે જે આંતરિક ભરાયેલી જે ડી કક્ષક હોય, ડી કક્ષક કે જે ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું હોય છે, ડી કક્ષક, આંતરિક ભરાયેલી કક્ષક, જેને કહેવાય ને ઇલેક્ટ્રોનથી ભરાયેલી કક્ષક. અને કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન આંક જોઈ શકો છો તમે 0 છે, મતલબ કે તેના ઉપર કોઈ ચાર્જ નથી. હવે ધાતુ પરમાણુ ક્યારેય ઋણ વીજભાર ધારણ તો નહીં કરે, આપ સૌ જાણો છો. અત્યારે ધાતુ પરમાણુ ન્યુટ્રલ ફોર્મમાં છે. હવે તમે એમાં કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ તરીકે જોડશો, તો કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ તરીકે જોડીએ ને એની પહેલા કાર્બન મોનોક્સાઇડ ની લિગેન્ડની આ રચના ભલે રહી, પણ કાર્બન મોનોક્સાઇડ માટે એક ઉર્જાનો આરેખ જોઈએ. આ ચર્ચા આપણે કરી ગયા છીએ કેમિકલ બોન્ડિંગ ચેપ્ટરની અંદર, ચેપ્ટર નંબર 4 ધોરણ 11. કાર્બન અને ઓક્સિજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના જો ફટાફટ જોઈ લઈએ, કેમ કે મારે આની અંદર આ ટોપિકની જરૂર છે એટલે હું અત્યારે ડિટેલમાં વાત કરું છું. કાર્બનની ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 2p2. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 2p4. આપ જોઈ શકો છો 2px2 2py1 2pz1. આ બે પરમાણુઓ જોડાય અને કાર્બન મોનોક્સાઇડ બનાવે ત્યારે કાર્બન મોનોક્સાઇડમાં કુલ 14 ઇલેક્ટ્રોન થશે. ક્યાં? કાર્બનના 6, ઓક્સિજનના 8. અને 14 ઇલેક્ટ્રોન રચના માટે આણ્વીય કક્ષકવાદ અનુસાર, યાદ કરો મોલેક્યુલર ઓર્બિટલ થિયરી અનુસાર ઉર્જાનો આરેખ દોરવામાં આવે ત્યારે કાર્બન અને ઓક્સિજનની એક 1s ઇલેક્ટ્રોનનું ઓવરલેપિંગ થાય. અને આણ્વીય કક્ષકવાદ અનુસાર ઓવરલેપિંગ બે ટાઈપના હોય, પોઝિટિવ અને નેગેટિવ. પોઝિટિવ ઓવરલેપિંગ થી બંધકારક આણ્વીય કક્ષક બને, જેને કહેવાય બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક રચાય નેગેટિવ ઓવરલેપિંગ થી, જેને કહેવાય બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક, ઓબામો, ABMO, એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલમાં જો ઇલેક્ટ્રોન ઘૂસી જાય ને તો સમજી લેવાનું તે સંયોજનને સ્થાયી રહેવા ન દે. બીજી વાત, 2s બંને કક્ષકોનું ઓવરલેપિંગ થાય ત્યારે સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s પ્રકારની બે કક્ષકો રચાય. જ્યારે 2px 2py અને 2pz બંનેની કક્ષકોનું સંમિશ્રણ થવાથી 14 ઇલેક્ટ્રોન સુધીની રચના કંઈક આવી છે, યાદ કરો. પાઈ 2px પાઈ 2py અને સિગ્મા 2pz, જેમાં 2pz ના ઓવરલેપિંગ થી સિગ્મા બંધ બને, કેમ કે આંતર કેન્દ્રીય અક્ષ ઉપર જે કક્ષકોનું સંમિશ્રણ થતું હોય તેનાથી સિગ્મા બંધ બને. જ્યારે પાઈ 2px અને પાઈ 2py એ પાઈ અને 2px અને 2py કક્ષકોના ઓવરલેપિંગ થી રચાતી પાઈ બંધ છે. બરાબર? તો ત્યારબાદ
બંધ પ્રતિકારક કક્ષકોની રચના થશે પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz. આ એક ઉર્જાનો ઇલેક્ટ્રોન રચનાનો ક્રમ છે. આપણે જોઈ ગયા છીએ, મેં અત્યારે તમને જસ્ટ દોરી દીધું છે. હવે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ. જોજો, ટોટલ કાર્બન મોનોક્સાઇડમાં 14 ઇલેક્ટ્રોન છે. તો 14 ઇલેક્ટ્રોન પૈકી 2 ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તરમાં આવશે. આઉફબાઉ પોલીને હુનના નિયમ અનુસાર સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, પાઈ 2px2, પાઈ 2py2, સિગ્મા 2pz2. ઓકે, તો ટોટલ આ બધી કક્ષકો ભરાઈ ગઈ. 14 ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ ગઈ. બંધ ક્રમાંક આવશે આમાં 3. બંધ ક્રમાંક કેટલો આવશે? 3. યાદ હોય તો કઈ રીતે બંધ ક્રમાંકની આપણે રચના કરતા હતા? બંધ ક્રમાંક બોન્ડ ઓર્ડરની સૂત્ર આવું હતું, NB -NA/2. યાદ કરો. બંધકારક અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો. બંધકારક કેટલી? 2, 2, 4, 4 ને 6, 10 માઇનસ બંધ પ્રતિકારક આ સ્ટાર વાળી 2 અને 2, 4 ભાંગ્યા 2 એટલે ટોટલ આવશે 3. પણ આ રચના તમે જોશો તો કાર્બન મોનોક્સાઇડના આણ્વીય રચનામાં કાર્બન મોનોક્સાઇડ પાસે પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py પ્રકારની ખાલી પડેલી બંધ પ્રતિકારક કક્ષકો હાજર છે. કેની પાસે? કાર્બન મોનોક્સાઇડ પાસે. તમને એમ થશે સર શું કરવાને આ બધું કરાવો છો? જોવો, ધીરજના ફળ મીઠા હોય, હમણાં આવશે આડું. કાર્બન મોનોક્સાઇડનું બંધારણ જોશો ત્યારે MOT અનુસાર ખ્યાલ આવશે કે ઇલેક્ટ્રોન રચના પ્રમાણે કાર્બન મોનોક્સાઇડમાં ખાલી પડેલી પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py પ્રકારની બંધ પ્રતિકારક એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ્સ ABMO કક્ષકો હાજર છે. હવે જ્યારે કાર્બન મોનોક્સાઇડ C�BO કાર્બન મોનોક્સાઇડ જ્યારે પોતાની પાસે રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ, જેને આપણે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવ્યા છે, ઇલેક્ટ્રોન દાતા, એ ઇલેક્ટ્રોન યુગ્મનું આ ધાતુની કક્ષકમાં જ્યારે દાન કરીને સવર્ગ સહસંયોજક બંધ રચશે. સાંભળજો, સવર્ગ સહસંયોજક બંધ રચે છે આ કોણ? કાર્બન મોનોક્સાઇડ. લિગેન્ડ તરીકે વર્તે ને, તો હું તમને એ ચોખવટ કરું છું કે આ જે કાર્બન છે એ શું થયો? સવર્ગ સ્થળ નિર્દેશ. કાર્બન જ્યારે ધાતુ પરમાણુની ખાલી કક્ષકમાં કાર્બોનિલનો કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે ત્યારે જે બંધ રચાય એને કહેવાય સિગ્મા બંધ. સાંભળજો, કયો બંધ? સિગ્મા બંધ. આ સિગ્મા બંધની રચના થાય છે. આ સિગ્મા બંધ સવર્ગ સહસંયોજક બંધ બને છે, જેમાં આ કાર્બન સિગ્મા બંધ બનાવે છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને. ત્યારે આ ઇલેક્ટ્રોન ડોનર તરીકે વર્તે છે. સાંભળજો, કયો ઇલેક્ટ્રોન ડોનર તરીકે વર્તે છે? કયો બંધ બને છે? સિગ્મા બંધ. આથી આને એમ પણ કહી શકાય સિગ્મા ઇલેક્ટ્રોન ડોનર. સિગ્મા ઇલેક્ટ્રોન ડોનર. સમજાઈ ગયું શું કરવાને સિગ્મા ઇલેક્ટ્રોન ડોનર? કારણ કે તે સિગ્મા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સવર્ગ સહસંયોજક બંધ બનાવે. ચલો, અહીંયા સુધી સમજી ગયા. કાર્બન પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. કેની બાજુ? કેન્દ્રીય પરમાણુ, ધાતુ પરમાણુ તરફ. જોજો, આ કેન્દ્રીય પરમાણુ છે, ધાતુ પરમાણુ, કે જેનો ઓક્સિડેશન અંક 0 છે. પણ એક પ્રોબ્લેમ થાય, જ્યારે કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ એ કેન્દ્રીય પરમાણુની ખાલી કક્ષકમાં જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે આ કાર્બન, ત્યારે એ ઇલેક્ટ્રોન યુગ્મના ડોનેશનને કારણે મેટલ ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે. સિગ્મા ઇલેક્ટ્રોન ડોનેશન થવાથી સિગ્મા બંધની રચના થાય છે. સિગ્મા બંધની રચના થાય છે. કાર્બન મોનોક્સાઇડે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી દીધું, જે સિગ્મા ડોનર તરીકે ઓળખાઈ પણ ગયો. પણ મેટલ પાસે કેન્દ્રીય પરમાણુ ધાતુ ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે અને મેટલ ઋણ વીજભારત્વ અનુભવે, કેમ કે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ ઉમેરાઈ ગયો. આથી મેટલ્સ કેવો બનશે? અસ્થાયી. અને મેટલ અસ્થાયી બને ત્યારે શું થશે? ત્યારે મેટલ પોતાના ઉપર ઋણ વીજભારત્વ નહીં રાખે અને એ સમયે ધાતુ પરમાણુ જ્યારે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગોઠવાશે દાન થવાથી, ત્યારે એ સમયે મેટલ ઉપર, સાંભળજો, ઋણ વીજભારત્વ આવતો હોવાથી આ
ધાતુ પરમાણુ કાર્બન પાસે રહેલી બંધ પ્રતિકારક કક્ષકો કઈ અહીંયા જ કીધું જો π2px π2py આ બંધ પ્રતિકારક કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મનું પુનઃદાન કરશે. શું દાન કરશે? પુનઃદાન કરશે. તેને કહેવાય પાઈ બંધ. અને આ ઘટના જે બને છે એને કહેવાય બેક બોન્ડિંગ. બેક બોન્ડિંગ જો પાછો બંધ ધક્કો મારીને પાછો બંધ બનાવી દે છે, બેક બોન્ડિંગ. ત્યારે અહીંયા તમે જોઈ શકો છો આ ઘટનામાં M અને C એટલે કાર્બોનિલ કાર્બન અને M એટલે મેટલ, બે વચ્ચે ડબલ બોન્ડની રચના દેખાય છે, જેમાં આ કાર્બોનિલ કાર્બન પાઈ ઇલેક્ટ્રોન સ્વીકારી અને એ પાઈ ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાય છે? કાર્બોનિલની બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકોમાં. આથી કહી શકાય એ મુદ્દાને હું જરૂર નોટ ડાઉન કરી સાંભળજો. એમ જ્યારે કાર્બન પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ત્યારે સિગ્મા બંધ બનાવે છે કાર્બન ધાતુ પરમાણુની ખાલી કક્ષક સાથે. ત્યારે કહી શકાય કે કાર્બન મોનોક્સાઇડ એટલે કે કાર્બોનિલ લિગેન્ડ સિગ્મા ઇલેક્ટ્રોન યુગ્મ નું ધાતુની ખાલી કક્ષકોમાં દાન કરી સિગ્મા બંધની રચના કરે અને સિગ્મા ડોનર તરીકે વર્તે છે. સિગ્મા ડોનર એટલે કે સિગ્મા દાતા લિગેન્ડ. પરંતુ કેન્દ્રીય પરમાણુ ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધતી હોવાથી કેન્દ્રીય પરમાણુ M કે જેનો ઓક્સિડેશન આંક 0 છે નો ઓક્સિડેશન આંક 0 હોવાથી તેના પર ઇલેક્ટ્રોન ઘનતા વધે છે અને ઋણ વીજભારત્વ ધારણ થાય. હવે એ ઋણ વીજભારત્વને દૂર કરવા માટે અને ન્યુટ્રલાઇઝ રહેવા માટે ધાતુ છે એ તેની પાસે ભરેલી અન્ય ડી કક્ષકોમાંથી ઇલેક્ટ્રોન યુગ્મનું પુનઃ બેક બોન્ડિંગ કરી અને પાઈ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે કાર્બન પરમાણુની પાઈ સ્ટાર બંધ પ્રતિકારક કક્ષકોમાં. આથી કહી શકાય ધાતુ પરમાણુ કેન્દ્રીય પરમાણુ ભરાયેલી કોઈ ડી કક્ષક માંથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને કાર્બન પરમાણુ ની પાઈ સ્ટાર બંધ પ્રતિકારક જેને કહેવાય ABMO બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો માં બેક બોન્ડિંગ કરી અને પાઈ બંધની રચના કરે છે. સમજાઈ ગયું આ બેક બોન્ડિંગ એટલે શું? જ્યારે કાર્બોનિલ મેટલ ન્યુટ્રલ સ્પીસીઝ ન્યુટ્રલ કેન્દ્રીય પરમાણુ ઉપર સિગ્મા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સવર્ગ સહસંયોજક બંધ બનાવશે ત્યારે એ કેન્દ્રીય પરમાણુ ઋણ વીજભારત્વ અનુભવશે અને તેની ભરાયેલી અન્ય ડી કક્ષકોમાંથી કાર્બોનિલ કાર્બનની ખાલી રહેલી બંધ પ્રતિકારક કક્ષકોમાં પુનઃ બેક બોન્ડિંગ દર્શાવશે, પુનઃ નવા બંધની રચના કરશે જે પાઈ બંધ રચશે. આ ઘટનાને બેક બોન્ડિંગ કહેવાય. આ બેક બોન્ડિંગ રચાય છે જેમાં કાર્બોનિલ લિગેન્ડ જોઈ શકો છો. ખાસ અહીંયા તમે કીધું હતું કે જે ઇલેક્ટ્રોન યુગ્મ સિગ્મા બંધની રચના કરે છે જેને સિગ્મા ડોનર તરીકે આપણે ઓળખાવી દીધો હતો, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો પાઈ બંધ રચે છે. આથી CO લિગેન્ડ પાઈ એક્સેપ્ટર અથવા તો પાઈ ગ્રાહી પણ કહે છે.
મતલબ તેને પાઈ એક્સેપ્ટર અથવા તો પાઈ ગ્રાહી લિગેન્ડ તરીકે પણ ઓળખી શકાય છે. સમજ પડી? શા માટે પાઈ ગ્રાહી કહેવાય? કેમ કે કેન્દ્રીય પરમાણુ પાછું બેક બોન્ડિંગ દર્શાવે છે કાર્બોનિલ કાર્બન સાથે. પણ આ જે સમગ્ર ઘટના થઈ આની વિશેષતા શું? તો આની એક વિશેષતા એ તમે કહી શકો, અહીંયા તમે જોઈ શકો છો ડબલ બોન્ડની રચના થાય છે. આ જે ઘટના છે, આ જે બંધ બને છે એને કહેવાય સિનર્જિક બંધ. શું કહેવાય? સિનર્જિક બંધ. આથી હું ચોખવટ કરીશ કે આ સમગ્ર ઘટના રચાતા આ બંધને સિનર્જિક બંધ, શું કહેવાય? સિનર્જિક બંધ અથવા તો સંકર્મ બંધ કહે છે. ખાસ ધ્યાન રાખજો દીકરાઓ, કયો બંધ કહેવાય? સિનર્જિક બોન્ડ. સિનર્જિક બંધ અથવા તો સંકર્મ બંધ કહેવાય. સિનર્જિક બોન્ડ. રેડી? તો આ ઉપરથી કહી શકાય કે કાર્બન મોનોક્સાઇડ સિગ્મા ડોનર અને પાઈ એક્સેપ્ટર લિગેન્ડ તરીકે વર્તી શકે છે, જે સિનર્જિક બોન્ડની રચના કરે છે. સાંભળજો, કયા બોન્ડની રચના થાય છે? સિનર્જિક બંધ. તો અહીંયા ચોખવટ કરીને લખી શકીશ, સિનર્જિક બંધની રચના. સિનર્જિક બંધની રચના. ચલો, અહીંયા બંધ ક્રમાંક 3 થયો. કેના માટે? કાર્બન મોનોક્સાઇડ માટે. આ તમે જોઈ ગયા સિનર્જિક બંધની રચના. હવે આજે હું તમને મુદ્દો અભ્યાસ કરાવી ગયો. આ મુદ્દા ઉપરથી હવે આ પોઈન્ટની જરૂર નથી, કેમ કે આ પોઈન્ટનો મારો મુખ્ય ઇન્ટેન્શન હતો કઈ રીતે કાર્બન પરમાણુ પાસે ખાલી રહેલી બંધ પ્રતિકારક કક્ષકો હાજર છે. પરંતુ આ સિનર્જિક બંધનો મુખ્ય ફાયદો શું છે? તો સિનર્જિક બંધનો મુખ્ય ફાયદો જોઈશ એની પહેલા આ વધારાની જગ્યા છે એને હું ખાલી કરીશ. સિનર્જિક ઘટના તમે જોઈ ગયા. આ સિનર્જિક ઘટનાની અંદર સિનર્જિક બંધમાં કાર્બન મોનોક્સાઇડ અને કેન્દ્રીય પરમાણુ વચ્ચે દ્વિબંધની રચના થાય છે. આના પરિણામે તમે એક બાબત ખાસ ધ્યાન રાખી શકો છો. તમે જોઈ શકો છો કે સિનર્જિક બંધ બને ને એને કારણે M અને C એટલે કે કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ અને ધાતુ વચ્ચે દ્વિબંધ બનતો હોવાથી બંધ પ્રબળ બનતો જાય. શું થતું જાય? બંધ પ્રબળ બનતો જાય. આથી કહી શકાય ને, અહીંયા ચોખવટ કરી દઉં છું, સિનર્જિક બંધનમાં M અને C ટ્રિપલ બોન્ડ O એમાં એક સવર્ગ સહસંયોજક બંધ સિગ્મા બંધ બને. જ્યારે આ બેક બોન્ડિંગની ઘટના થઈ છે ખાલી રહેલી બંધ પ્રતિકારક કક્ષકોમાં, પાઈ સ્ટાર કક્ષકોમાં, અને આ બને છે પાઈ બંધ બેક બોન્ડિંગ. જેને કારણે અહીંયા તમે જોઈ શકો છો બંધ પ્રબળ બનશે, કેમ કે દ્વિબંધની રચના થાય. દ્વિબંધની રચના થાય એટલે બંધ લંબાઈ ટૂંકી થાય. આથી કહી શકાય કે સિનર્જિક બંધનને કારણે M અને C ધાતુ અને કાર્બોનિલ કાર્બન વચ્ચે બંધ પ્રબળ બને, બંધ લંબાઈ ટૂંકી થાય, ઘટતી જાય. બેક બોન્ડિંગને કારણે પાઈ બંધ રચાતા દ્વિબંધનો ગુણ જોવા મળે. રેડી? આ લક્ષણને કારણે તમને અહીંયા મેં પહેલા જ કીધું હતું, હજી કહું છું, આ કાર્બોનિલ લિગેન્ડ છે કેવું થયું? સિગ્મા ડોનર અને પાઈ એક્સેપ્ટર. બીજી વાત, આ બેક બોન્ડિંગની ઘટનાને કારણે તમે જોશો તો ખ્યાલ આવશે કે કાર્બન મોનોક્સાઇડ હતું ને, કાર્બન મોનોક્સાઇડ, એમાં બોન્ડ ઓર્ડર બંધ ક્રમાંક NB-NA/2 એ હતું 3. પણ હવે બેક બોન્ડિંગની ઘટનાને કારણે નવા ઇલેક્ટ્રોન્સ એન્ટર થાય છે ક્યાં? બંધ પ્રતિકારક કક્ષકોમાં. એટલે અહીંયા બંધ પ્રતિકારક કક્ષકોમાં નવા ઇલેક્ટ્રોન આવે. એટલે બંધ પ્રતિકારક કક્ષકોમાં નવા 2 ઇલેક્ટ્રોન આવે તો તમે સમજી શકો છો કે નવા 2 ઇલેક્ટ્રોનની એન્ટ્રીને કારણે પહેલા બંધકારક ઇલેક્ટ્રોન હતા 10, બંધ પ્રતિકારક હતા 2 ને 2 4 ભાંગ્યા 2 એટલે 3 ની રચના થઈ હતી. પરંતુ જ્યારે સિનર્જિક બંધ રચાય ત્યારે નવા બંધ પ્રતિકારક કક્ષકોમાં 2 ઇલેક્ટ્રોન આવે છે, પાઈ બંધ બને છે, એટલે નવા 2 ઇલેક્ટ્રોન આવે એટલે અહીંયા થઈ જાય 6, તો બંધ ક્રમાંક બની જાય 2. તો આ મુદ્દા ઉપરથી હું તમને એ જરૂર કહી શકું કે જ્યારે ધાતુ અને કાર્બોનિલ વચ્ચે
સંકીર્ણ સંયોજનની રચના થાય, સિનર્જિક બોન્ડ બને, ત્યારે M અને C વચ્ચેનો બંધ મજબૂત થતો જાય અને C અને O વચ્ચેનો બંધ નબળો પડતો જાય. શા માટે? કેમ કે બંધ છે, પાઈ બોન્ડ છે, બેક બોન્ડિંગ છે, એ પાઈ સ્ટાર પ્રકારની કક્ષકમાં ઉમેરાતો હોવાથી C અને O માં ABMO કક્ષકમાં ઇલેક્ટ્રોનનો ઉમેરો થતો હોવાથી, એટલે કે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધતી હોવાથી, હમણાં મેં કીધું બંધ ક્રમાંક ઘટતો જાય. હવે બંધ ક્રમાંક ઘટે તો બંધ લંબાઈ વધે C અને O ની, અને બંધ લંબાઈ વધે તો બંધ નબળો પડે. આથી કહી શકાય કે CO બંધ, સિનર્જિક બંધને કારણે બંધની પ્રબળતા ઘટે. કઈ? CO બંધ, બંધ લંબાઈ વધે, કારણ કે બંધ પ્રતિકારક કક્ષક ABMO માં ઇલેક્ટ્રોન ઘનતા વધે, એટલે બેક બોન્ડિંગને કારણે જ. એટલે કહી શકાય ને કે બંધ ક્રમાંક પણ ઘટે. તો દીકરાઓ, આ જે મુખ્ય મુદ્દો થયો એ થયો સિનર્જિક બંધ કઈ રીતે રચાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આની અંદરથી કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં ક્વેશ્ચન પણ આવે છે. દીકરાઓ યાદ રાખજો, M અને C વચ્ચેનો બોન્ડ મજબૂત બને છે બેક બોન્ડિંગની ઘટનાને કારણે. બરાબર? અને આ લક્ષણને કારણે કાર્બોનિલ છે એ સિગ્મા ડોનર અને પાઈ એક્સેપ્ટર કહેવાય. આ સિવાય આટલા લિગેન્ડ્સ પણ સિગ્મા ડોનર અને પાઈ એક્સેપ્ટર કહેવાય. ચલો રેડી? તો હવે તો ચાલો દીકરાઓ, હવે એક નાનકડો એવો ટોપિક લઈએ કે જે JEE અને નીટની અંદર પૂછાતા રેરલી MCQsમાં આ પોઈન્ટ્સમાંથી આવે છે. એટલે આ કી પોઈન્ટ છે જે JEE અને નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. ખાસ સાંભળજો દીકરાઓ, જે રૂબી એટલે કે આપણે એને નંગ કહીએ, ગુજરાતીમાં એને નંગ કહેવાય, રૂબી છે, જેને હજી એક શબ્દ છે પ્રચલિત છે એના માટે છે માણેક. આપણે એને હીરા, મોતી, માણેક. તો જે માણેક છે એ એલ્યુમિનાનું ખનિજ છે, Al2O3, પરંતુ તેનો લાલ રંગ એટલે કે જે રૂબી છે એ લાલ રંગની હોય છે. એનો લાલ રંગ છે તેની અંદર 0.5 થી 1% જેટલી ક્રોમિયમ +3 આયનની અશુદ્ધિને કારણે હોય છે. મતલબ કે એલ્યુમિનામાં રહેલા Cr+3 આયન યુક્ત જે સંકીર્ણ સંયોજન રચાશે તેને કારણે એનો લાલ રંગ જોવા મળશે. બીજો છે અને એ છે એલ્યુમિનોસિલિકેટ. બેરિલિયમ યુક્ત એલ્યુમિનોસિલિકેટના બંધારણમાં પણ માણેકની જેમ ક્રોમિયમ +3 આયનની અશુદ્ધિ હોય છે, અને જેને કારણે તે બેરિલિયમ યુક્ત એલ્યુમિનોસિલિકેટ કે જેને બેરિલ ખનિજ કહેવાય, જેનું પ્રચલિત નામ પન્ના રત્ન જેને કહેવાય, એ પન્ના રત્નમાં Cr+3 આયનની અશુદ્ધિ હાજર હોવાને કારણે તેનો રંગ છે એ લીલો છે, ગ્રીન છે. નેક્સ્ટ પોઈન્ટ. હવે જે પોઈન્ટનું ડિસ્કશન કરું છું એ ખાસ મગજમાં રાખજો. કોઈ પણ સંકીર્ણ સંયોજન રંગીન હોવા પાછળનું કારણ એ તે સંકીર્ણ સંયોજનમાં લિગેન્ડની હાજરી. કેમ કે એમાં લિગેન્ડ હોવાથી એ અષ્ટફલકીય કે ચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનની રચના કરશે અને સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન થવાને કારણે DD સંક્રાંતિ જોવા મળશે અને ઉર્જાના શોષણ અને ઉત્સર્જનની ઘટના થશે અને ઉત્સર્જિત થતા તરંગોની તરંગ લંબાઈને આધારે સંકીર્ણ સંયોજન રંગીન બનશે. આપણે આગળના પોઈન્ટ્સની અંદર ડિસ્કશન કરી ગયા છીએ લાસ્ટ લેક્ચર્સની અંદર. પણ જો એ સંકીર્ણ સંયોજનમાંથી લિગેન્ડ્સને દૂર કરવામાં આવે તો તેની અંદર DD સંક્રાંતિ જોવા મળતી નથી અને તે સંકીર્ણ સંયોજન રંગવિહીન બને. જેમ કે TiH2O6+3 નું એક્ઝામ્પલ આપણે લીધું હતું કે જેમાં સંપૂર્ણ નિર્જળીકરણ કરવામાં આવે, H2O લિગેન્ડ્સને દૂર કરવામાં આવે તો તેનો જાંબલી રંગ છે એ દૂર થઈ જાય. દીકરાઓ, કોઈ પણ સંકીર્ણ સંયોજનના રંગ પાછળ મુખ્યત્વે DD સંક્રાંતિ જવાબદાર છે, પણ એ DD સંક્રાંતિ તો જ થશે કે જો તે સંકીર્ણ સંયોજનના બંધારણમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હશે. આથી જ્યારે તમને કોઈ એવા MCQs આવે કે આપેલ પૈકી કયો સંકીર્ણ સંયોજન રંગવિહીન છે તો યાદ રાખજો તે સંકીર્ણ સંયોજનની ઇલેક્ટ્રોન રચના જોવાની, જેમાં કેન્દ્રીય પરમાણુની ફરતે આંતરિક કક્ષકમાં જો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હશે, મતલબ એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નહીં હોય તો તે સંકીર્ણ સંયોજન રંગીન હશે. જેમ કે સ્કેન્ડિયમ +3, ટિટેનિયમ +4, વેનેડિયમ +5 જેવા યુક્ત સંકીર્ણ સંયોજન કે Zn+2 કે Cu+ યુક્ત સંકીર્ણ સંયોજન હોય તો તેવા સંકીર્ણ સંયોજનમાં રંગ જોવા મળતો નથી, કારણ કે તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ગેરહાજર છે.
આથી કોઈ પણ સંકીર્ણ સંયોજનના રંગ પાછળ તેની અંદર રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી છે. જો સંકીર્ણ સંયોજનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી તો ડીડી ટ્રાન્ઝિશન થશે નહીં, ભલે સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન થાય. પરંતુ આ વાતમાં અપવાદરૂપતા પણ છે. જેમ કે KMnO4 કે જેમાં Mn નો ઓક્સિડેશનાંક +7 છે, મતલબ કે મેંગેનીઝની સંયોજકતા કક્ષામાં 4s ના 2 અને D ના 5 ટોટલ 7 ઇલેક્ટ્રોન દૂર થવાથી Mn +7 થાય ત્યારે તેની અંદર એક પણ યુગ્મિત કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર રહેતો નથી. કેમ કે કેન્દ્રીય પરમાણુ મેંગેનીઝની પરમાણુ ક્રમાંક છે 25 અને ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન 4s2 3d5. માં 4s2 ના 2 ઇલેક્ટ્રોન અને 3d5 ના 5 ઇલેક્ટ્રોન દૂર થઈ જાય છતાં પણ KMnO4 જાંબલી રંગ બતાવે. એ જ રીતે K2Cr2O7 એમાં ક્રોમિયમ +6 છે અને ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના 4s1 3d5. મતલબ ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક 24, ઇલેક્ટ્રોન રચના આર્ગોન 4s1 3d5 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે, પરંતુ અહીં ક્રોમિયમનો ઓક્સિડેશનાંક +6 છે, મતલબ આંતરિક ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે દૂર થાય. એક પણ આંતરિક કક્ષકમાં ઇલેક્ટ્રોન હાજર રહેતો નથી, નહીં તો યુગ્મિત કે ન તો અયુગ્મિત. છતાં KMnO4 નારંગી રંગ દર્શાવે, રંગીન હોય છે. એઝ ઇટ ઇઝ CrO2 Cl2 ક્રોમાઇલ ક્લોરાઇડમાં ક્રોમિયમનો ઓક્સિડેશનાંક +6 છે, મતલબ કે તેની અંદર પણ યુગ્મિત કે અયુગ્મિત એક પણ ઇલેક્ટ્રોન હાજર નથી, છતાં પણ આ સંયોજન રંગીન છે. એના રંગ પાછળ ડીડી સંક્રાંતિ જવાબદાર નથી, કેમ કે ડીડી સંક્રાંતિ માટે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ. પરંતુ આ 3 સંયોજનોને મગજમાં ઉતારી લેજો દીકરાઓ. આ 3 સંયોજનો રંગીન છે, પરંતુ તેના રંગ માટે ડીડી સંક્રાંતિ જવાબદાર નથી. ચાર્જ શિફ્ટિંગની ઘટના થાય છે, જે મેં લખી દીધું છે ચાર્જ ટ્રાન્સફર ને કારણે તે સંકીર્ણ સંયોજન રંગીન જોવા મળે છે. પરંતુ આ ચાર્જ ટ્રાન્સફરની ઘટના ડિટેલમાં આપણે અભ્યાસ કરવાની જરૂર નથી, ખોટો મગજ બગાડવો અને સમય બગાડવો. એના કરતાં બેટર છે કે આ 3 ઓપ્શન છે, જે 3 એક્સેપ્શનલ કેસીસ છે કે જે શા માટે રંગીન છે તેની ચર્ચા જ્યારે કોઈ MCQ સ્વરૂપે પૂછવામાં આવે ત્યારે યાદ રાખવું. આ 3 સંકીર્ણ સંયોજન રંગીન હોવા પાછળનું કારણ ડીડી સંક્રાંતિ નથી, માત્ર ચાર્જ ટ્રાન્સફર પ્રોસેસ છે. બાકી અન્ય સંકીર્ણ સંયોજન તો જ રંગીન હશે કે જો તેના બંધારણમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. ચલો રેડી? તો આ જે કી પોઈન્ટ્સ આપણે જોઈ ગયા બાદ આજે આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. પરંતુ આ ચેપ્ટરને અનુવર્તી હજી ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ, આપણે જ્યાં સિનર્જિક બોન્ડની વાત કરી ગયા એના વિશે થોડી ઘણી હજી માહિતી અને લિગેન્ડ્સનું વર્ગીકરણ, સંકીર્ણ સંયોજનની સ્થાયીતા અંગેની વાત અને સમતલીય ચોરસ રચના માટે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી અને હજી એક મુદ્દો ઇફેક્ટિવ એટોમિક નંબર, અસરકારક પરમાણુ ક્રમાંક. આ પણ એક મુદ્દો છે જે ઇમ્પોર્ટન્ટ છે, જેનું ડિસ્કશન આપણે આ પોઈન્ટ ચેપ્ટર્સની અંદર કરેલું નથી. તો આપણે હવે આવનારા 2 કે 3 લેક્ચરની અંદર JEE નીટમાં પૂછાતા અમુક ઇમ્પોર્ટન્ટ ટોપિકનું ડિસ્કશન કરી અને ત્યારબાદ સંપૂર્ણપણે ચેપ્ટર પૂર્ણ કરશું. ચાલો તો આજનો ટોપિક દીકરા આપણે અહીંયા સુધી રાખીએ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.